મારું નામ ચંદ્રિકા સોલંકી છે અને મહિલા શક્તિ સંસ્થાપક હું પોતે છું અને અમે છેલ્લા 2015-16 થી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, એમના બંધારણીય અધિકાર માટે સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કર્યા છે અને આંદોલન પણ કરીએ છીએ। ખાસ કરીને તમારા મુદ્દા શું છે? અમારો મુખ્ય મુદ્દો તો એ છે કે બંધારણની અંદર જે સમાન કામ સમાન વેતનની વાત છે, જે લઘુત્તમ વેતનની જે વાત છે અને આ દેશ ભારતના બંધારણથી ચાલે છે, તો એ અધિકાર જે લેવાની વાત છે એનાથી આ ગરીબ ટ્રાઇબલ બહેનો, આદિવાસીની બહેનો હોય કે આખા ગુજરાતની મહિલાઓ એ વંચિત છે। એટલે લઘુત્તમ વેતન આપે, સમાન કામ સમાન વેતન આપે, એના માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ। ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણના દાવા કરે છે, મોટી મોટી વિકાસની વાતો કરે છે, પણ તમે અહીંયા જુઓ કે ક્યાં છે વિકાસ? વિકાસ અહીંયા પોસ્ટર અને બેનરોમાં તમે જોઈ શકો છો કે બહેનો સમાન કામ સમાન વેતન માટે ગુહાર લગાવી રહી છે। 5-5 વર્ષથી આયુષ્યમાન કાર્ડની કામગીરી કરી બહેનો ઘરે ઘરે જઈને સરકાર આમ જોરશોરથી એમની જાહેરાતો કરે છે, અમે આયુષ્યમાન આટલાને કઢાવ્યા, આટલું માતા મરણ અટક્યું, આટલું બાળ મરણ અટક્યું, અમે પોલિયો મુક્ત કર્યું, પણ એ તો એસી ઓફિસમાં બેસીને બયાન આપવું બહુ સહેલું છે। હકીકતમાં આ છે પાયાની મહિલાઓ કે જેમણે ઘરે ઘરે જઈને પોલિયો મુક્ત ગુજરાત કરવાનું ગૌરવ ભારત દેશને અપાવડાયું અને માતા મરણ અટકાવ્યું, બાળ મરણ અટકાવ્યું। તો પાયાની અંદર જે મુખ્ય કામ કરે છે એ બહેનોની જ કરવામાં આવે છે અને પોતે હવાઈ લૂંટે છે, પ્રોગ્રામ આવે છે એનો જસ પોતે જ ક્યારે મહિલાઓને જસ નથી આપતી। અરે જસ ના આપો તો કઈ વાંધો નહીં, પણ આર્થિક રીતે કમજોર બહેનો છે, આદિવાસી પહાડી વિસ્તારમાં કામ કરવા વાળા બહેનો, કમસે કમ એમનું ઘરનું ગુજરાન ચાલે, બાળકોને સારું શિક્ષણ આપી શકે, એના માટે એમની રોજગારી તો કમસે કમ એમને આપો, એમનું વેતન તો આપો। 5 વર્ષથી આયુષ્યમાન કાર્ડનું પેમેન્ટ નથી આપ્યું, 5 વર્ષથી ટીબીની કામગીરી, ટીબી મુક્ત ગુજરાત કરવાની જ્યારે સરકારે નેમ લીધી છે ત્યારે એને પૂરું આ બહેનો કરી રહ્યા છે। તો 5 વર્ષથી એ મહેનતાણું નથી ચૂકવાયું, આયુષ્યમાન કાર્ડ નહીં, આભા કાર્ડનું નહીં, અને બીજા ઘણા બધા ઇસ્યુ છે કે ભાઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય અને એની સાર સંભાળ રાખવાના 1000 રૂપિયા મળતા હોય, પરંતુ એમાંય આ લોકો 9 મહિના દરમિયાન લગ્નનું સર્ટિફિકેટ હોય તો જ એ લોકોને ઇન્સેન્ટિવ મળે। એટલે પ્રેગ્નેન્ટ મહિલા જ્યારથી થાય ત્યાંથી ડિલિવરી સુધી 5 વર્ષનું જચ્ચા બચ્ચા સુરક્ષિત રહે ત્યાં સુધીની કામગીરી કરે, પણ ઇન્સેન્ટિવ બહેનોને જ્યારે મેં મૂકવાનું આવે છે ત્યારે મેરેજ સર્ટિફિકેટ માંગે છે। હવે ગામડામાં કોણ રીતિ રિવાજથી પરણે, ટ્રાઇબલ વિસ્તાર છે એમ પણ, તો કોણ ગામડાની અંદર 5 વર્ષ સુધી મતલબ અરે એમનું લગ્નનું પ્રમાણપત્ર હોય, મેરેજ સર્ટિફિકેટ, એટલે બહેનો બિચારી કામ કરે છે પણ એ મહેનતાણાથી પણ બહેનો વંચિત છે। એટલે ઘણા બધા નાના નાના ઇસ્યુ છે, પણ હાલ મૂળભૂત આ ઇન્સેન્ટિવ નથી મળ્યું, એના માટે ઉગ્ર રજૂઆત માન્ય ડીડીઓ સાહેબને કરવા માટે આવ્યા છે। જો બહેનોને આ તાત્કાલિક આપી દે તો બહુ સારું છે, નહીતર તો પછી જિલ્લા પંચાયતના લાલિયાવાડી સામે અને એમની એક પ્રકારની મને આમ શું કહેવાય કે આળસ કહેવાય, નિષ્કાળજી ને હિટલરશાહી કહેવાય કે જાઓ નહીં મળે, જે થાય કરી લો, તમારે આ કામ કરવાનું છે। તો ટાર્ગેટ ઉપર ટાર્ગેટ આપવામાં તમે સુરા થઈ જાઓ છો, બહેનો જોડે આટલું બધું કામ કરાવો છો, તમારા લાખો રૂપિયાના પગાર એસી ઓફિસમાં બેસીને તમને મળી જાય। યાર ગરીબ બહેનોને 2000-4000 તમે ના ચૂકી શકો, 5000। એકચ્યુઅલી આખા જિલ્લામાંથી બહેનો અમારી સાથે જોડાવેલી છે, પણ પારડી તાલુકો છે, ધરમપુર છે, એમાં કંઈક વરસાદનો માહોલ છે એટલે બહેનો નથી આવી શકી, પરંતુ અમે તો માંગ આખા જિલ્લા માટે, આખા ગુજરાત માટે કરી રહ્યા છે। દરેક જગ્યાએ પ્રશ્ન છે અને બહેનોને એમનું કામનું મહેનતાણું મળી જાય, એ અમારી મુખ્ય માંગ છે। હવે આગળ તો રણનીતિ જે છે એ મીડિયાના માધ્યમથી જાણ કરીશું, પરંતુ આ જે સૂતેલી સરકાર છે કે જેના પેટનું પાણી નથી હાલતું, એને જગાડવા માટે છેલ્લે અમારે ગાંધીનગરના દરવાજો ખખડાવવા જ પડશે। ભૂતકાળમાં અમે છેક દિલ્હી સુધી જંતર મંતર જઈને આવ્યા, રાષ્ટ્રપતિ ભવન સામે પ્રોટેસ્ટ કરી ત્યારે માંડ 2500 રૂપિયાનો અમને વધારો મળ્યો। તો આગળ ગુજરાત સરકાર નહીં સાંભળે તો પછી એમના જે મોટા સાહેબ છે માન્ય મોદી સાહેબ, એમના સુધી વાત પહોંચાડીશું, દિલ્હી જઈશું, જંતર મંતર વાળી કરીશું। જે જેનજીએ કર્યું તો મહિલા પણ કરવા માટે સક્ષમ છે, બાકી જેનજીને જન્મ આપવા વાળી તો મહિલા જ છે ને। જો જેનજી કરી શકતી હોય તો જેનજી ક્યાંથી આવી? મહિલામાંથી જ આવી છે। તો જેનજી કેપેબલ છે સરકારનું, પ્રધાનમંત્રીનું, શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા માટે, તો અમે આવનાર સમયમાં આરોગ્ય મંત્રીનું રાજીનામું લેવા માટે તૈયાર સક્ષમ જ છીએ। એટલે જંતર મંતર વાળી પણ આગળ આગામી સમયમાં થઈ શકે છે।